સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। મિત્રો સરસ મજાની નગરપાલિકાની અંદર ભરતી આવી ગઈ છે। મિત્રો લખી વાંચી શકે તેના માટે સરકારી ભરતી 21,100 પગાર મળશે। અને ખાસ કરીને જો તમે જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરતા હો તેના માટે સરસ મજાનો કોર્સ પણ બનાવેલો છે। એપ્લિકેશન છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી, ખાસ કરીને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। વાત કરીએ ઘણા લાંબા સમય પછી મિત્રો સરસ મજાની સરકારી ભરતી આવી ગઈ છે, એ પણ ઓછું ભણેલ ઉમેદવારો માટે સરસ મજાની મોટી તક આવી ગઈ છે। મિત્રો આજે ભરતી છે મિત્રો નગરપાલિકાની અંદર ભરતી આવી છે, હિંમતનગર નગરપાલિકાની અંદર। વાત કરીએ મિત્રો આજના વિડીયોની અંદર ખાસ જે પોસ્ટ છે મિત્રો સફાઈ કામદાર માટેની વિશેષ વાત કરવાની છે। વર્ગ 4 માટેની ભરતી આવી છે, અન્ય પણ પોસ્ટ માટે છે મિત્રો। ખાસ કરીને હિંમતનગર નગરપાલિકાની અંદર ભરતી આવી છે, જેમાં મદદનીશ જે ક્લાર્ક માટેની છે, રજિસ્ટ્રી ક્લાર્ક માટેની છે, ક્લાર્ક કમ કેશિયર માટેની છે, બરાબર, ક્લીનર માટેની છે, મુકાદમ માટેની છે, સ્ટોર કીપર માટેની છે, બરાબર। અલગ અલગ જે પોસ્ટ માટે વિશેષ જગ્યા મંગાવેલી છે, જેના માટેની જે ખાસ કરીને જે મિત્રો જે ઓફિશિયલી પોસ્ટ છે આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો ખાસ કરીને વોટ્સઅપ ચેનલ છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાં ઓફિશિયલી પોસ્ટ મુકાઈ ગયેલી છે અને સરસ મજાની સરકારી ભરતી છે। અને આ વિડીયોની અંદર આપણે ખાસ ડિટેલની અંદર જે ચર્ચા કરવાની છે પોસ્ટ છે સફાઈ કામદાર માટેની વર્ગ 4 માટેની સરકારી ભરતી છે, એના વિશે વાત કરવાની છે। ફોર્મ છે તારીખ 27/3/2025 ના રોજ છે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। ઓફલાઈન ફોર્મની પ્રોસેસ છે, 27/3/2025 થી 30 દિવસ સુધી ફોર્મ છે ચાલશે મિત્રો। ઓફલાઈન છે ફોર્મ ભરવાના છે। ઉંમર મર્યાદા 36 વર્ષની છે। કેટેગરી મુજબ છે એમાં પણ તમને છૂટછાટ છે, એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ બરાબર, વુમમને છે મિત્રો, જે મહિલાઓ હોય એને પણ વય મર્યાદાની અંદર છે સરકારના નિયમ ધારાધોરણો મુજબ છે છૂટછાટ મળવા પાત્ર થશે। લાયકાતની વાત કરીએ મિત્રો, ફક્ત લખતા ને વાંચતા આવડવું જરૂરી છે મિત્રો। સફાઈ કામદાર માટેની સ્વીપર માટેની જગ્યા છે વર્ગ 4 માટે 21,100 પગાર મળશે મિત્રો, ખાસ કરીને તમને। અને લખતા વાંચતા આવડતું હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો। ખાસ કરીને કુલ જગ્યાની વાત કરીએ 17 જેટલી જગ્યા છે મિત્રો। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત લખતા વાંચતા આવડવું જરૂરી છે। 21,100 પગાર છે। જનરલમાં 7 જગ્યા છે, એસસીમાં 1 જગ્યા છે, એસટીની અંદર મિત્રો 2 જગ્યા છે, બરાબર, ઓબીસીમાં 5 છે, ઈડબ્લ્યુએસમાં 2 છે, કુલ મળીને 17 જેટલી જગ્યા છે મિત્રો। મિત્રો ડીડીની અંદર ડિમાન્ડ ડ્રાફ્ટ છે મિત્રો, જે લોકો બિન અનામત કેટેગરીની અંદર આવતા હોય એ લોકો છે નગરપાલિકાના નામ ઉપરનું 300નો ડીડી છે કઢાવવાનો રહેશે। એકવાર ઓફિશિયલી પોસ્ટ છે એના માટે વાંચી જવી કયા માટેનું છે તમારે ડીડી કઢાવવાનું। પણ ફક્ત બિન અનામત કેટેગરીમાં આવતા હોય એ લોકોએ ફોર્મ ભરવું છે। ફોર્મ તમે ભરીને તમારા કવરની અંદર સરનામું છે, તમે જે કઈ પોસ્ટ માટે ફોર્મ ભરેલું છે ખાસ કરીને આ સરનામું છે એ નોંધી લેજો। આ સરનામા ઉપર તમારે મોકલવાનું છે, નોંધી લેજો, અરજી મોકલવાનું। ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકા, ગોકુલનગર રેલવે ફાટક પાસે, ખાસ કરીને ખેડ તસિયા રોડ, રિલાયન્સ મોલની બાજુમાં, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા 38,301 સરનામા પર છે મોકલી આપવાના રહેશે। ખાસ જે ટેલિગ્રામ ચેનલ અને ખાસ વોટ્સઅપ ચેનલ છે, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ત્યાં જોડાવાનું ભૂલતા નહીં। ઓફિશિયલી પોસ્ટ છે ત્યાં મુકાઈ ગયેલી છે, ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ